રોજ સ્કૂલમાં લેટ પહોંચું છું. કેમ લેટ પહોંચે છે? ટ્રાફિકના લીધે. રોજ સવાર થાય. ચાલવાની જગ્યા નથી હોતી. વીણા પટેલ, હું સંસ્કાર વિલા સોસાયટીમાં રહું છું. અમારે પહેલાં સોસાયટીની આગળ નીકળતા એક બમ્પ હતો, તે અત્યારે છે જ નહીં. જે હાઈવે ઓથોરિટીએ કર્યો તો બીજી વાર રોડ કર્યો ત્યારે બનાવ્યો જ નથી એ લોકોએ. અને અમારે સર્વિસ રોડની માગણી છે, સર્વિસ રોડ કરી આપો. સર્વિસ રોડની માગણી વધતા બિફોર ટાઈમ કંપનીની બસો લઈ જાય અને પાર્કિંગની વ્યવસ્થા હોવા છતાંય બિફોર ટાઈમ અહીંયા રોડ ઉપર પાર્કિંગ કરે છે. અને લેડીઝ કોઈ કહે તો એની સાથે અભદ્ર વર્તન કરે છે, ગાળાગાડી કરે છે. અને અમારા જેને રોજ મારામારી અને એક્સિડન્ટ ત્યાં જાય શું અમારે રાહ જોવાની બધા? 4 એક્સિડન્ટ ત્યાં અહીંયા બરાબર છે. જીવલેણ અકસ્માત ત્યાં એટલે કાંઈ મોટી જાનહાની થાય કાં તો ત્યાં સુધી અમારે રાહ જોવાની બધા. હવેથી અમારું આંદોલન ઉગ્ર થશે અને બસોના કાચ બાદ જે કંઈ તૂટે ફૂટે એ કોઈ જવાબદારી અમારી નહીં. અને રોડ ઉપર જે પાર્કિંગ સ્કૂટરો કરે કંપનીવાળા એનો પણ નિકાલ કરો. બાજુમાં ડ્રેનેજ છે અને ડ્રેનેજ પૂરીને તમે સર્વિસ રોડ બનાવો તો તમે તો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કોન્ટ્રાક્ટ પર્સન અહીંયા ટ્રાફિક હેન્ડલ કરે છે, પોલીસ વાળો આરામથી ત્યાં બેઠો એના મજામાં રહે છે. બરાબર, આ ટ્રાફિક પોલ્યુશન લાવવું હોય તો બધી જરૂરી છે. અને આ સર્વિસ રોડની વારંવાર રજૂઆત કરવા છતાં એ લોકો કરતા નથી. અને ફૂટપાથ ઉપર જે જવા માટે છે રસ્તો એના પર બી બાઇકોનું પાર્કિંગ થઈ ગયું છે. અને ખાસ કરીને રિલાયન્સ કંપનીના ડ્રાઈવરોને એક વિનંતી છે, 2-3 વાર એક્સિડન્ટ થયેલા છે. રિલાયન્સ કંપનીના ડ્રાઈવરો કટ ટુ કટ બસો રાખે, જેથી રોંગ સાઈડમાં છોકરાઓને મૂકીને મધરો લઈને આવે છે તો એમને નીકળવા બી નહીં દેતા અને કટ ટુ કટ રહે છે. એટલે એ લોકોને ખાસ વિનંતી કે કોઈ દિવસ કોઈ બસ સળગે કાં તો કાચ છે તો એની જવાબદારી ઓથોરાઇઝ પડતર એની ટ્રાવેલ્સ વાળાની રહેશે, બીજા કોઈ નહીં રહે. ખાસ કલેક્ટર સાહેબને ડીએસપીને જણાવવાનું કે અમારી સોસાયટીમાંથી બાળકોને લઈને 6 વાગ્યાના બાળકો ઉઠ્યા હોય છે અને છતાં એમની સ્કૂલમાં એબસન્ટ પડે છે. કારણ કે કારણ શું અમારું કે લક્ઝરી આ કંપનીનું ટ્રાફિક. કારણ કે અહીંયા ગાડીનું પાર્કિંગ કરે છે રોડ ઉપર. અમારી સોસાયટીવાળા 4 સોસાયટીના આવતા જતા અમને કેટલી તકલીફ પડે છે. છતાં અમે જે કંઈ કહીએ છીએ તો સામેથી અમને ગમે તે બે વિધર્મમાં જવાબો ઉદ્ધર્મમાં જવાબ આપે. પાછા બાથરૂમ કરે છે અને લેડીઝને અમે જેમ તેમ બોલે છે. તો અમારે એના માટે શું કરવું? આજે ગમે તે થાય, જ્યાં સુધી આનો રસ્તો નહીં થાય, ફૂટપાથ ઉપર અમને ચાલવાનો રસ્તો નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી જવાના નથી. જે થાય અહીંયા મરીશું તો આપણે અહીંયા જ મરીશું. હું જયેન્દ્રસિંહ રના રવિ પૂજન સોસાયટીમાં છેલ્લા 12 વર્ષથી રહું છું. એના પછી કેબલ બ્રિજથી નર્મદા મૈયા બ્રિજ પર પણ જાડેશ્વર ચોકીના ટ્રાફિકનું અત્યાર સુધી કોઈ સોલ્યુશન આવ્યું નથી. મતલબ કે સવાર 6:30-7 વાગ્યાથી લઈને 8:30 વાગ્યા સુધી હાઈવા ટ્રકો, રેતીની ટ્રકો, કંપનીઓની બસો, અનઓથોરાઇઝ વસ્તુ જે પોલીસવાળા બી પોતે જાણે છે અને કંઈ કરવા માગતા નથી. મતલબ કે આ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ થયું નથી. આ ટ્રાફિકનું સોલ્યુશન લાવવા માટે એક નોર્મલ સિગ્નલની જરૂર છે ચોકડી પર, એ બી નહીં. એક ટ્રાફિકની એક બાજુ હું તમને અત્યારે ચાલુમાં બતાવી શકું કે મતલબ કે આ ટ્રાફિકનું સોલ્યુશન કેવી રીતે. પેલી બાજુ જે સિટીની આવે છે યુ ટર્ન લઈને નીકળી જાય, એની જગ્યાએ એને હોલ્ડ જ કરવામાં આવે છે. એટલે પોલીસવાળા જાતે જ ટ્રાફિક કરાવતો એવું લાગે છે. મતલબ કે ના